બાપુના છોકરાની છોકરી છે ને એને પોલીસની નોકરી જય માતાજી, જય દ્વારકાધીશ. કરે હવનું ઠીક. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આપણે જ આવી છીએ બાર ગામ જાવી છીએ, તો જાવી છીએ સઠ્ઠીમાં જાવી છીએ ને આ જઈને આપણે થોડું ઘણું શૂટ થશે તો કરશું, નકર નહીં કરવી તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. જવાનું છે ને બાર ગામ જવાનું? હા, જાય. ક્યાં જવાનું? ગઢાળા. અને હે મામાના ઘરે ગઢાળા જવાનું છે? ગઢાળા જવું? તો હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? તો બસ મજામાં જઈશું, આપણે પણ મજામાં છીએ. તો આપણે જો હીરામાં ગયા હતા, હીરામાંથી આવ્યા થોડાક વહેલા ઘીરીએ, અને આપણે ગાયને એવું તને દોઈ લીધું છે આજે થોડાક વહેલા રહે, કારણ કે ગઢાળા જવું છે આપણે સઠ્ઠીમાં. તો લઈ આટો તને અમારા નયન ભાઈની બધા તૈયાર થઈ ગયા છે, અને અમારા હેચિલભાઈને એ બધા ઉતાવળા થાય છે. તો હાલો ફેમિલી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો. હવે આપણે પાછા જઈને ગઢાળા જઈને પાછા મળે. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ મારા પિયરમાં. તો આપણે સખી મારા મોટબાપુના છોકરાની મારી ભત્રીજો થાય એની સખી છે. તો આપણે સખીમાં આવ્યા છીએ, અને સખીમાં અત્યારે હાંજને બધાને વાળું પાણીનું પણ રાખ્યું છે, અને પછી સઠ્ઠી પૂંજન પૂરું થાય પછી રાસ ગરબાને એવું પણ રાખ્યું છે. તો તમે કોઈ બ્લોગમાંથી જાતા નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. હવે આપણે જ આવી છીએ જમવા. આપણે જો જમીન બી આવ્યા છે, મારા ભાઈ બી છે, અને આ મારા કાકી છે, આ મારા કાકી છે, ને અમે આ બધા જો બેઠા છીએ. નમસ્તે બધાને. તો તમે બધા મારી કોઈની ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, અને બધી ફેમિલીને સપોર્ટ કરજો. હા, જય માતાજી. હા. તો એ છે મારે ભત્રીજી છે, મારા મોટબાપુના છોકરાની છોકરી છે ને એને પોલીસની નોકરી તું નાની છો? નાની ભાઈ આમ જો ટોપો ઓઢી લીધો છે ને ફૂગો લઈ લીધો છે, કેમ નાની ગગી હોય એમ ગગી થાય છે ગગી.
સઠ્ઠીમાં ગયા હતા અને સઠ્ઠીમાંથી જઈને લઈ આવ્યા છીએ અને રોશની બેન કાંક કહે છે ઘરે જવું છે આ નથી ગમતું નથી ગમતું તઈ હુંથી બહુ મામાન ઘર કરતી હતી ને હે આ જો આપણે રોશની જો રમકડા બધા જો અહીં મૂક્યા છે અને રમે છે કા સુલો છે અને અમારે નયનભાઈ જો ફુગો લઈ લીધો છે કા કેટલા બધા એના ફુગા હતા ને એના પપ્પા જો લાઈવમાં કોમેન્ટ કરે છે નહીં રોશની જો અહીં રમવા મળી છે કેટલા વાગ્યા તો હજી રમતી બંધ નથી થતી ને કહેશે ઘરે વ્યૂઝ આવશે કા નહીં તે કેટલા ફુગા તોડી નાખે કે તો કેટલા તોડી નાખ્યા ફોડી કેટલા નાખે એ કે 5 ફુગા તે ફોડી નાખ્યા તને તારે લેવા છે નયનને ક્યાંક મૂક્યા છે ક્યાં મૂક્યા છે નયન એને ફોડ્યા નયનને ક્યાંક હંગરીને મૂકી દીધા છે આ જો સાયકલ અત્યારે લીધી નયન નાખતો તો ક્યાં મૂક્યા આપણે નયનને જો આ સાહિલનો મોટો જબર ખટારો છે અને એમાં જો સરસ મજાના ફુગા ભરી વાળ્યા છે કા નયન એ નો ભાગી ક્યાંય એને થોડા પગ સેદી ભાગીને વિયા જાય પવન આવે એટલે વહી જાય ઠેક હવે તને નિંદર નથી આવતી હે કે દુનો મામાન ઘર કરતો નહીં બહુ ગમે ક્યાં છે સાહિલ ને છે ને હાક તો હાક હવે હવારે આગજે નયન નિંદર નથી આવતી ઠેક તો આ ક્યાં રાખ બીજું હું તને નિંદર ન આવે તો બીજું તો શું કરવું તો બસ આજનો દિવસ આપણે આવો કાંક રહ્યો તો આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે મારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય